નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળના બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર દ્વારા 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન વિવિધ શાળાઓ, કોલેજ, કચેરીઓ સહિત અનેક સ્થાનો પર નશાના દુષ્પ્રભાવો અંગે કાર્યક્રમ યોજી બાળકો અને નાગરિકોને વ્યસનથી દૂર રહેવા માર્ગદર્શન સાથે નશામુક્તિ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી। પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માંગરોળ સેવા કેન્દ્ર દ્વારા ઓગસ્ટના પ્રારંભથી જ આ પ્રતિજ્ઞા 13 થી વધુ સ્થાનો પર નશામુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। બ્રહ્મકુમારી સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા પુષ્પા દીદી દ્વારા તમામ સ્થાનોની રૂબરૂ મુલાકાત કરીને નશાના દુષ્પરિણામો સમજાવી નશામુક્ત સ્વસ્થ અને મૂલ્યનિષ્ઠ જીવન માટે પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે જ કાર્યક્રમોમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ અને નાગરિકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી। નશાના દુષ્પ્રભાવ અંગે જનજાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે વ્યસનોથી મુક્ત આપી જીવનને દિવ્ય અને આદર્શ બનાવવું, સમગ્ર દેશને નશામુક્ત, સ્વસ્થ અને શક્તિશાળી બનાવવાના સંકલ્પ સાથે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં તમામ લોકો ખૂબ ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાય અને સહયોગ આપ્યો તે બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઓમ શાંતિ। પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના માંગરોળ સેવા કેન્દ્ર દ્વારા 10 કરોડ નશા મુક્તિ અભિયાનનો પ્રોગ્રામ ટોટલ અમે 13 જગ્યાએ કરેલો। મામલતદાર ઓફિસ, કોર્ટમાં, એ જ રીતે તાલુકા વિકાસ અધિકારી, VM ચાંડેરા કોલેજ, STB લોહેજ હાઈસ્કૂલ અને પાર્થ સ્કૂલ, અને આજે અહીંયા સૃજતન સ્કૂલની અંદર બાળકોને પ્રતિજ્ઞા કરાવી, નશા મુક્તિ વિશે સમજ આપી અને બાળકોમાં, એમના વડીલોમાં અને પરિવારના સદસ્યોને અને સમાજને, આખા દેશને નશા મુક્ત બનાવવાનો દ્રઢ સંકલ્પ કરાવ્યો। એમાં સ્ટાફનો અમને ખૂબ જ અમને સહકાર મળ્યો, એટલે સર્વ સ્કૂલોના પ્રિન્સિપાલશ્રીઓ અને સ્ટાફનો દિલથી આભાર માનું છું અને બાળકોએ પણ ખૂબ જ સહકાર આપ્યો છે। બ્રહ્મકુમારી પુષ્પા દીદી, માંગરોળ સેવા કેન્દ્ર। અભિયાન બ્રહ્મકુમારી વિદ્યાલયના આ અભિયાનની શરૂઆત 6 થી 20 ઓગસ્ટ સુધીનો પ્રોજેક્ટ હતો, પણ શરૂઆત 2 તારીખે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ શાંતિ શિખર છત્તીસગઢમાં બ્રહ્મકુમારીનું એકેડેમી આવેલું છે, એમાં આવી અને ઉદ્ઘાટન કરેલું, અને એકેડેમીનું ઉદ્ઘાટન પણ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જ કરેલું। મોદીજીનો પણ બ્રહ્મકુમારી વિદ્યાલયમાં ખૂબ જ સહયોગ છે, એમનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું। લોકોને ખાસ માદક દ્રવ્યો અને વ્યસનોથી મુક્તિ આપી અને જીવનને દિવ્ય અને આદર્શ બનાવવું, દેશને નશા મુક્ત બનાવવો, આ સંકલ્પ સાથે આ અભિયાનનો આરંભ કરેલો અને બધાએ ખૂબ ઉમંગ ઉત્સાહથી આ અભિયાનમાં જોડાયેલા, લાભ લીધેલો અને ઘણાનો અનુભવ પણ છે કે અમે લોંગ લાઈફ હવે આ વ્યસનથી મુક્ત રહેશું।